જેમાં આપણે આજે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના પહેલા પાઠ ચાલો ઇતિહાસ જાણીએના ભાગ 2 ભણવાનો છે. પહેલા ભાગમાં એટલે કે જ્યારે આની પહેલા મેં અડધો પાઠ ચલાવ્યો હતો એમાં આપણે સામાજિક વિજ્ઞાન વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી કે ભાઈ સામાજિક વિજ્ઞાન એટલે શું, સામાજિક વિજ્ઞાન આપણે ભણવું શું કામ જોઈએ, અને એની અંદર આવતા જે પેટા વિષયો છે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, આ બધા વિષયોનું જ્ઞાન છે એ આપણને સામાજિક વિજ્ઞાન સાથે કઈ રીતે જોડે છે અને એમાં શું શું આવે છે એની પ્રાથમિક માહિતી આપણે મેળવી હતી. બરાબર કે અને એમાં પણ ઇતિહાસનો વિષય જે છે જે આપણે આ પાઠમાં ભણવાના છીએ એ કેટલો મહત્વનો છે એ આપણે જોયું હતું કે આપણને ઇતિહાસ છે એ ભૂતકાળમાં લઈ જાય છે અને ભૂતકાળની સાથે વર્તમાન કાળને કડીરૂપ જોડનાર એ વિષય છે ઇતિહાસ, જે આપણને એક અલગ વિશ્વમાં લઈ જાય છે, અલગ યુગમાં લઈ જાય છે. બરાબર, એની વિશે આપણે માહિતી મેળવી હતી અને ઇતિહાસ જાણવા માટેના અમુક સ્ત્રોતો, અમુક સાધનો પણ આપણે જોયા હતા કે આપણે ઇતિહાસ જાણવો છે તો કેવી રીતે, કયા સાધનોની મદદથી જાણી શકાય. તો એમાં આપણે પહેલું જોયું હતું તાડપત્ર અને ભોજપત્ર, જેમાં તાડપત્ર એટલે કે તાડના વૃક્ષના જે પર્ણો છે એના પર લખવામાં આવતી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે કે હિમાલય વિસ્તારમાં જે ભુર્જ નામના વૃક્ષ થાય છે એની આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો. આ તાડપત્ર અને ભોજપત્રની હસ્તપ્રતોમાંથી આપણને પ્રાચીન યુગની ઘણી બધી માહિતી મળે છે. ખાસ તો એ કઈ ભાષામાં લખાણ લખતા, કઈ લિપિમાં, સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાઓમાં લખતા, કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ લખતા. બરાબર, પછી બીજો આપણે જોયો તો અભિલેખ, ધાતુ કે પથ્થર પર કોતરાયેલા લખેલા લેખ છે એને અભિલેખ કહેવાય, જેના દ્વારા આપણને ઘણી બધી માહિતી મળે છે. અને શિલાલેખ, જે શિલા એટલે કે પથ્થર પર કોતરીને લખાય, અને આવા અશોકનો જે શિલાલેખ છે એ આટલો બધો જૂનો છે અને છતાં હાલ જૂનાગઢમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે ત્રીજું જોયું હતું તામ્રપત્રો, એટલે કે તાંબાના પતરા ઉપર કોતરીને લખાણ કરવામાં આવે એ હતું તામ્રપત્ર, કે જેના દ્વારા આપણને રાજાના ધર્મ, તેના નામ, વહીવટતંત્ર અને દાન ધર્મ વિશે જાણકારી મળતી હતી. અને એવી અમુક સંસ્થાઓના નામ આપણે જોયા હતા, જેમ કે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, જે પાટણ ઉત્તર ગુજરાતમાં આવેલું છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ. બરાબર, આ જે અમુક સંસ્થાઓ છે એ આવા તામ્રપત્રોને સાચવે છે. ત્યાર પછી હવે આપણે પાઠ આગળ વધારીએ તો આ મુખ્ય 3 ઇતિહાસ જાણવાના સ્ત્રોત હતા. આવા મુખ્ય 3 છે, બાકી આવા ઘણા બધા બીજા સ્ત્રોતો છે, સાધનો છે જેના મદદથી આપણે ઇતિહાસ જાણી શકીએ. એવામાંથી જ એક છે સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તે સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. હવે જો આ સિક્કા છે એ પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધન છે. હવે સિક્કા જે સમયમાં જે રાજા મહારાજાએ પોતાના બનાવડાવ્યા હોય એ સામાન્ય વસ્તુ છે કે એમાં એની વિશે માહિતી ઉમેરાવાનો જ છે. એ સિક્કામાં એની પોતાની માહિતી, પોતાની કૃતિ, એ બધું એમાં ઉમેરવાનો જ છે. બરાબર, તો સિક્કા પર શું શું મળી આવે છે તો કે સિક્કા પર રાજાનું નામ, રાજાએ પોતાનું નામ લખાવેલું હોય, તેનો ધર્મ લખાવેલો હોય, સંસ્કૃતિ તથા તેના સમયની વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જે પંચમાર્કના સિક્કા મળી આવ્યા એને સૌથી જૂના ગણવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 5મી સદી એટલે કે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એ થયો આજથી 2020 વર્ષ પહેલા, અને એમાં પણ 5 સદી બીજી એટલે કે 500 વર્ષ પહેલા આ પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના માનવામાં આવે છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. હવે આ સિક્કા જે પંચમાર્કના હતા એની પછી બીજા કયા કયા છે તો કે ગ્રીક રાજાઓ દ્વારા જે સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા, મૌર્યકાળ એટલે કે મૌર્ય વંશના જે સમય હતો એ, ગુપ્ત યુગનો જે સમય હતો એ સમયમાં બનેલા અનેક સોનાના, ચાંદીના અને તાંબાના, મુખ્યત્વે આ 3 ધાતુઓના સિક્કા મળી આવ્યા છે. એની પરથી એ જે તે રાજ્યની એ સમયની સામાજિક સ્થિતિ કેવી છે, ધાર્મિક માહિતી શું છે, આર્થિક છે અને રાજકીય, આવી માહિતીઓ આપણને આ સિક્કાઓ દ્વારા મળી આવી છે. બરાબર, ગ્રીક રાજાઓના, મૌર્યકાળના અને ગુપ્ત યુગના. અને સિક્કાઓ કઈ કઈ ધાતુના? સોના, ચાંદી અને તાંબાના. હવે જો નીચે તમને 1.3 આકૃતિમાં ઘણા બધા સિક્કાઓ આપેલા છે અને 1.4માં પંચમાર્કના સિક્કાઓ આપેલા છે. આ સિક્કાઓની અંદર આપણને
રાજાની પોતાની કૃતિ જોવા મળે છે, એની પોતાની આકૃતિ જેવું છે, અને ઘણી બધી વસ્તુઓ બીજી પણ એણે અંદર છપાવેલી છે, જેની છાપ આપણને સિક્કાઓમાં દેખાય છે. પંચમાર્ક સિક્કા છે એ કઈ રીતે બને છે? તો કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપવામાં બનાવતા સિક્કા એ પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. ધાતુના ટુકડા છે, બરાબર, સિક્કા નથી, જો, અથવા તો ગોળ આકાર કરેલા ધાતુના ટુકડા છે, એના પર છાપ ઉપસાવવા માટે, એની ઉપર જે સમયની જે કોઈ પણ એને મોહર લગાવી હોય, છાપ મુકાવી હોય, એવી છાપ ઉપસાવવા બીબામાં મૂકી, એક બીબાનો એક આકારનું બીબું કે જેમાં જેવો આકાર એને દેવાનો હશે એવા બીબામાં મૂકી એના ઉપર ખૂબ દબાણ આપવામાં આવે, અને આવી રીતે પંચમાર્ક સિક્કા છે એ બનાવવામાં આવેલા છે, બરાબર. ત્યાર પછી ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. હવે આ ઇતિહાસ આપણે જાણી લીધો, ચાલો, સાધનો દ્વારા આપણને જાણવા મળી ગયો, પણ હવે એના વિશે રિસર્ચ તો કરવી પડશે ને, કે એ ખરેખર છે શું, એ સમયમાં શું હતું, અને એ રિસર્ચ કરીને આપણા સુધી પહોંચાડવું પડશે. આ કામ છે એ આ લોકો કરે છે. કોણ? પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. જે પ્રવાસીઓના લેખો ઉપરથી આપણને ઇતિહાસ જાણવા મળે છે એ પ્રવાસીઓ. સમજીએ આપણે. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. હવે આપણને ભૂતકાળ જણાવવા માટે માણસનો, એટલે કે માનવ સમાજનો જૂનો જે ભૂતકાળ હતો એ આપણા સુધી પહોંચાડવા માટે આ પુરાતત્વશાસ્ત્રીઓ જે છે એ સંશોધન કરે છે. જે વસ્તુઓ, જે કાંઈ પણ એમને મળી આવે એના પર સંશોધન કરીને આપણા સુધી એ પહોંચાડે છે. આવા પુરાતત્વશાસ્ત્રીઓને ઇંગ્લિશમાં શું કહેવાય? આર્કિયોલોજિસ્ટ. યાદ રાખજો. તેઓ પ્રાચીન સ્થળ પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. હવે આર્કિયોલોજિસ્ટ છે એ પ્રાચીન સ્થળો પર જઈ અને ઉત્ખનન કરે એટલે ખોદકામ કરે. આવી રીતે ઉત્ખનન કરી, ખોદકામ કરી જે એમને મળે, જેમ કે મકાનો મળે, સિક્કાઓ મળી આવે, ઈંટો મળે, પથ્થરો મળે, ઓજારો, સાધનો મળે, ખોરાકના નમૂના મળે, એટલે રોટલી ન મળી આવે, પણ ખોરાકના નમૂના એટલે જેમ કે કોઈ પાકના નમૂના મળી આવે, મનુષ્યો કે પ્રાણીઓના હાડકાઓ મળી આવે. જો આ બધું ખોદકામ કરતા મળી આવે છે, એને શોધીને, એનો અભ્યાસ કરીને તે સમયના માનવોની, એનો અભ્યાસ, જે વસ્તુઓ આપણને ઉત્ખનન દ્વારા મળી છે પુરાતત્વશાસ્ત્રીઓને, એનો અભ્યાસ કરવામાં આવે. આ અભ્યાસ કરી એ સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે, એટલે કે એ સમયે કેવી સંસ્કૃતિ હતી. માની લો કે ઈંટો મળી છે કે મકાનો મળ્યા છે, તો એ સમયે કઈ રીતે મકાનો બનતા, કેવા મકાનો બનતા, એનાથી આપણને અવગત કરાવે, એટલે કે આપણને જણાવે, આપણને માહિતી આપે. સમજાય છે? પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. હવે પ્રાચીન કાળથી, જૂના સમયથી જ તે મનુષ્ય છે એ માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો, હરતો ફરતો, અને ઘણા આવા જે પ્રવાસીઓ છે એ બીજા દેશોમાં પણ જતા, દેશથી પરદેશ પણ આવા પ્રવાસીઓ જતા, ત્યાંના જીવનની નોંધ પણ કરતા. હવે એ પ્રવાસીઓ જ્યાં જ્યાં ફરતા, જે દેશમાં ફરતા, એવા અમુક પ્રવાસીઓ હતા કે જે એની નોંધ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. હવે આવા જે પ્રવાસીઓ છે, જે નોંધે છે, જે કાંઈ પણ એમણે જોયું, જે કાંઈ પણ એમણે પ્રવાસમાં અનુભવ કર્યા, એ બધાનું વર્ણન એણે કર્યું, એણે નોંધ્યું એની બુકમાં, એને કહેવાય પ્રવાસ વર્ણન. એમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ, જે દેશમાં એ ફર્યા છે એ દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિ, ત્યાંનું વાતાવરણ કેવું હતું, એ બધાની, એ સમયની આપણને અત્યારે માહિતી મળી શકે છે આ પ્રવાસ વર્ણન વાંચીને. હવે એવા કયા કયા પ્રવાસીઓ હતા કે જેમણે ભારતમાં મુસાફરી કરી અને એમને નોંધ પોથીમાં નોંધ્યું, જેના દ્વારા આપણને એ સમયનો ઇતિહાસ જાણવા મળ્યો? તો કે એમાં પહેલા તો મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન શ્વાંગ કે હ્યુએન ત્સાંગ જે કહેવાય, તો આવા મુસાફરો છે જેમનો સમાવેશ આમાં થાય છે. મેગસ્થેનિસ, પ્લિની, ફાહિયાન અને યુએન શ્વાંગ. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. હવે આ પુરાતત્વશાસ્ત્રીઓ, આર્કિયોલોજિસ્ટ અને ઇતિહાસકારો, એમણે જે કંઈ પણ સંશોધન કર્યું એમનાથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં, એટલે કે ઉત્તર ભારતનો ઉત્તર ભાગ
અને પશ્ચિમ ભાગ આ સ્થળોની ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી જે પાકિસ્તાનની બોર્ડર સાથે આપણને મળતી આવતી નદી છે. ત્યારે તો ભારત પાકિસ્તાન અલગ દેશ નહોતા, બરાબર? તો આ સિંધુ પ્રદેશ તરીકે ઓળખાતો એ પ્રદેશ, ભારતનો ઉત્તર પશ્ચિમ ભાગ. તો સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન છે એ આને કારણે આપણને થયા. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાયું છે. હવે આર્કિયોલોજિસ્ટ અને ઇતિહાસકારોએ જે કંઈ પણ સંશોધન કર્યું એને કારણે આપણને સિંધુ નદીના કિનારે જે પાંગરેલી સંસ્કૃતિ છે, જે આજથી લગભગ 4500 વર્ષ પહેલાની છે, એના વિશે આપણને માહિતી મળી. અને એ જ રીતે ગંગા નદીની જે પ્રદેશો છે એ આસપાસના ક્ષેત્રોમાંથી પણ જે 2500 વર્ષ જૂના શહેરો હતા એના વિશે જાણકારી મળી. જો કેટલી પ્રાચીન માહિતીઓ પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકારોએ આપણી માટે શોધી કાઢી છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. હવે આ બધા સાધનોની મદદથી જે ઉત્ખનન દ્વારા જે મળી આવ્યા છે એ બધાની મદદથી એ સમયના, એ પ્રાચીન સમયના માનવ સમાજના એટલે કે માણસોના રીતિ રિવાજો, ત્યારે રીતિ રિવાજો કેવા હતા, લોકોમાં કેવી માન્યતાઓ હતી, લોકોની કેવી ધારણાઓ હતી, તેમનો ખોરાક કેવો હતો, તે ખાતા શું, પહેરતા શું, પોશાક કેવો હતો, અને એ સમયે પણ કેવી ટેકનોલોજી, કેવી તકનીકોનો ઉપયોગ થતો હતો જીવન જીવવા માટે, તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ત્યારે સંસ્કૃતિ કેવી હતી, લોકો કઈ વસ્તુમાં માનતા હતા, શેમાં માનતા હતા, શું કરતા હતા, આવા અનેક પ્રશ્નોના જવાબ આ બધા સાધનોથી દઈ શકાય. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને, હવે આવા ઘણા બધા શહેરોમાં, ગામડાઓ, આ બધામાં શોધખોળ કરીને, એટલે કે જે પૌરાણિક ગામડાઓ અને શહેરો આપણને મળી આવ્યા છે ઉત્ખનન દરમિયાન, એમાં શોધખોળથી આ પુરાતત્વશાસ્ત્રીઓને, ઇતિહાસકારોને ખ્યાલ આવ્યો કે કપાસ, જવ અને ઘઉં જેવા પાક એ સમયમાં થતા હતા અને પ્રાણીઓની પણ ઘણી બધી માહિતી આપણને જાણવા મળી. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્ર કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. હવે આપણે પુરાતત્વશાસ્ત્રીઓ જોયા, આર્કિયોલોજિસ્ટ, બરાબર, પ્રવાસીઓ જોઈ લીધા કે કોણ કોણ ભારતમાં પ્રવાસ કરવા આવ્યું હતું, એના પ્રવાસ વર્ણન પરથી આપણે શું શું માહિતી મેળવી. હવે આપણે વાત કરીએ ઇતિહાસકારોની. તો ઇતિહાસકારો છે એ ભૂતકાળનું એટલે કે બની ગયેલી ઘટનાઓનું અધ્યયન કરતા, અભ્યાસ કરતા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે. વર્ગીકરણ એટલે શું? કે એ સાધનો જે કાંઈ પણ મળી આવ્યા છે એને અલગ પાડવાનું કામ કરે છે, એની પહેચાન આપવાનું કામ કરે છે કે આ વસ્તુ છે શું, ખરેખર આ શેનાથી બનેલું છે, શું છે. સંશોધન કરે છે, અભ્યાસ કરે છે, એની પાછળ શોધો કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખો આમાં વર્ગીકરણ કરે છે. હસ્તપ્રતો એટલે આપણને ખબર છે, દસ્તાવેજો એટલે એના મહત્વના કાગળિયાઓ, અને અભિલેખો એટલે આપણને ખબર છે ધાતુ અને પથ્થર પર લખાયેલા લખાણો. એના પર માહિતી એકત્રિત કરી અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. એ લખે છે, એ માહિતી પહેલા સંશોધન કરશે અને એના પછી આપણને આપણી માટે એ લખશે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આ બે મહત્વના વિદ્વાનો, પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો, એ આ બની ગયેલા ભૂતકાળને આપણી સામે જાણે જીવંત કરી દે છે, એવો સરસ રીતે એનું આલેખન કરે છે. ત્યાર પછી છે ભૂમિનું નામ. આપણે ભારત ભૂમિનું નામ વિશે જાણવાનું છે. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. કયા કયા? ઇન્ડિયા અને ભારત. હવે આ ઇન્ડિયા શબ્દ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. સિંધુ એટલે ઇન્ડસ, બરાબર, જે ખરેખર ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે અને સંસ્કૃતમાં એનો મતલબ થાય છે સિંધુ. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. હવે પ્રાચીન સમયના જે ઈરાનના અને ગ્રીસના લોકો હતા, એ લોકો આ સિંધુ નદીના પ્રદેશથી અને નદીથી પરિચિત હતા, જાણતા હતા. પ્રવાસમાં આવ્યા હોય અથવા તો કોઈ ધંધો રોજગાર માટે આવ્યા, હરતા ફરતા આવ્યા હોય, એના કારણે આ સિંધુ નદીથી એ લોકો પરિચિત હતા
અને 2501 વર્ષ પહેલા છે એ આ નદી અને એ પ્રદેશના સંપર્કમાં આ ઈરાન અને ગ્રીસના લોકો આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. હવે ઈરાની લોકો છે સિંધુ નદીને હિન્ડોસના નામે ઓળખતા હતા. સિંધુ એ શબ્દ એમની પાસે નહોતો, હિન્ડોસ, અને ગ્રીસના લોકો છે એ ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વના કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. બરાબર, આ નદી જે છે એનો પૂર્વનો કિનારો એ આખા પ્રદેશને ઇન્ડિયા નામથી ઓળખાતા હતા. જ્યારે ભારત એવું નામ છે એ ઋગ્વેદમાંથી પણ આપણને જાણવા મળે છે. હવે આપણા જે સૌથી પ્રાચીન 4 ગ્રંથો છે, કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ ચારેય ગ્રંથોમાંથી જો સૌથી પ્રાચીન કોઈ છે, સૌથી જૂનો છે, તો એ છે વેદ ઋગ્વેદ. એમાં ભારત એવું નામ જોવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. હવે ભરત નામનો જે માનવોનો સમૂહ હતો એ માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસ્યો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ યાદ રાખવાનું ખાસ. પહેલા તો ઇન્ડિયા શબ્દની આપણે વાત કરી તો ઇન્ડસ, હિન્ડોસ કહેતા ઈરાનીઓ, ઇન્ડસ કહેતા ગ્રીસના લોકો, અને આ જે પ્રદેશ હતો એ પૂર્વના કિનારાના પ્રદેશને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. બીજું નામ આપણે જાણીએ છીએ ભારત, જે આપણે ઋગ્વેદમાંથી જોવા મળે છે. ભરત નામનો જે માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસ્યો, એના પરથી આપણો દેશ છે ભારત તરીકે ઓળખાયો. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. હવે સંસ્કૃત ભાષામાં જે લખાવાનું લખાણ શરૂ થયું, કાવ્યો, મહાકાવ્યો, નાટકો, આ બધું લખાવાનું જ્યારે સંસ્કૃત ભાષામાં શરૂ થયું એ આરંભિક કાળ, અને એવી એક કૃતિ ઋગ્વેદ, એટલે કે શરૂઆતના સમયમાં જ્યારે સંસ્કૃતનો આ બધું લખાતું હતું એનો શરૂઆતનો સમય, આરંભિક કૃતિ એ હતી ઋગ્વેદ. એમાં છે ભારત નામનો શબ્દ આપણને જોવા મળે છે. ત્યાર પછી ખૂબ જ મહત્વની સાલવારી વિશે આપણે જાણવાનું છે. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. જો તમને સમય વિશે કોઈ ખબર નથી તો તમે એ ઘટના ક્યારે બની એ આપણે જાણી શકશું નહીં. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. કોઈ પણ બની ગયેલી ઘટના છે એને લખવું હોય તો તમારે ચોક્કસ રીતે લખવી હોય તો સમય અને સ્થાન એ બંને વસ્તુ એમાં દર્શાવવી જ પડે, તો જ આપણે એનું ખરા અર્થમાં માહિતી મેળવી શકીએ. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. આપણે સમયને આ રીતે, બરાબર, કઈ તો કે પહેલું તો તારીખ હોવી જોઈએ, મહિનો હોવો જોઈએ અને વર્ષ. આ 3 વસ્તુ હોય તો જ આપણે ચોક્કસ રીતે સમયને સમજી શકીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આમાં એક ઉદાહરણ તમને આપ્યું છે કે 2018 વર્ષ છે, જુલાઈ મહિનો છે અને તારીખ કઈ છે? 20, વાર શુક્ર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. હવે આ જે સમયની ગોઠવણી આપણે જોઈ, જેમાં તારીખ, માસ, વર્ષ અને વાર આવતા હોય, એ ગોઠવણી ઈસુ ખ્રિસ્ત, જીસસ ક્રિસ્ટ, એના જન્મ સાથે સંકળાયેલી છે. જે ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા એ ભગવાન ઈસુ, એમના જન્મને આ દુનિયામાં કાળગણના, એટલે કે જ્યારથી એમનો જન્મ થયો ત્યારથી આ કાળગણના ક્રિશ્ચન લોકોએ શરૂ કરી. આપણે ઈસવીસન એમ કહીએ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ઈસવીસન એવું લખેલું હોય, તમે જોવો છો ઘણી જગ્યાએ ઈ પછી ટપકું, સ પછી ટપકું, એટલે ઈસવીસનને ટૂંકમાં લખ્યું હોય ઈ સ એમ કહીએ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ થઈ ગયો એની પછીના વર્ષો એવું કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય એડી, એનો ડોમિની. બરાબર, ઈસવીસન, ઈ સ, એડી, એનો ડોમિની. સમજાય છે? એનું ઉદાહરણ એક આપ્યું છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. ઉદાહરણ આપ્યું 2000ની સાલ, આપણે અત્યારનું લઈએ. માની લો કે ઈસવીસન 2020, તો એનો મતલબ શું થયો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ. સમજાય છે? એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, અને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલાના વર્ષો, જેને ઇંગ્લિશમાં કહેવાય બીસી, બિફોર ક્રિસ્ટ. બરાબર, એટલે કે જ્યારે ક્રિસ્ટ ભગવાન જીસસ ક્રિસ્ટનો જન્મ થયો એની પહેલાની. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. માની લો કે એક ઉદાહરણ તમને આપ્યું છે 2000, આપણે લઈએ 2002, તો 2000 ઈસવીસન પૂર્વે 2002 એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલાના 2002 વર્ષ. જો નીચે સમય રેખા જેવું તમને આપેલું છે, જેવું તમારા ગણિતમાં ભણવામાં આવે છે કે આવશે.
જેમાં 0 જે છે એ 0 ઈસુ ખ્રિસ્તના જન્મનું વર્ષ છે અને એની બાકીની બંને બાજુએ જો એક બાજુ આપેલું છે ઈ સ એટલે કે એડી એટલે કે એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, એમાં પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી, સદી એટલે કે 100 વર્ષનો સમયગાળો, સમજાય છે? તો 0 થી આ બાજુ છે ઈસ એડી એનો ડોમિની અને 0 ની પહેલી બાજુ છે ઈસવીસન પૂર્વે બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ, એની પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી સદી, સમજાય છે? હવે ઇતિહાસમાં ઈસ પુ અને ઈસ ને સમજાવતી સમયરેખા, ઈસ એટલે ઈસવીસન અને ઈસ પુ એટલે કે ઈસવીસન પૂર્વે બીસી બિફોર ક્રિસ્ટ. ઘણી સાલવારીને એડી ને બદલે સીઈ અને બીસી ને બદલે બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઘણી વખત એડી ને બદલે સીઈ શબ્દ વપરાય, તો એડી એટલે શું છે? એનો ડોમિની ઈસવી સન અને સીઈ એટલે શું છે? કોમન એરા. કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ, બરાબર? એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. અને બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ, એની બદલે શબ્દ છે બીસીઈ એટલે કે બિફોર કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પહેલા, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મી પહેલાના વર્ષો, સમજાઈ ગયું? એડી એટલે એનો ડોમિની, સીઈ એટલે કોમન એરા, બીસી એટલે બિફોર ક્રિસ્ટ અને બીસીઈ એટલે બિફોર કોમન એરા. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. હવે આપણે કેમ ભાઈ ઈસુ ખ્રિસ્તના, આપણે તો હિન્દુ છીએ તો આપણે ક્રિશ્ચન ધર્મ જે છે એની સાલવારી કેમ અનુસરીએ છીએ? તો કે ખ્રિસ્તી ધર્મનો છે એ આખા વિશ્વમાં ઘણા ખરા દેશોમાં છે અને એવા મોટા ભાગના રાષ્ટ્રો સાથે ઈસુ ખ્રિસ્તનો ધર્મ સંકળાયેલો હોવાથી એ રાષ્ટ્રોની જેમ આપણે ઇન્ડિયામાં પણ, ભારતમાં પણ એ જ સાલવારીનો ઉપયોગ થાય છે, બરાબર? એટલા માટે કેમ સરળતા રહે, બીજા રાષ્ટ્રો સાથે વાર વ્યવહાર કરવામાં સરળતા રહે, એટલા માટે આપણે પણ ઇંગ્લિશ કેલેન્ડરનો યુઝ કરીએ છીએ, બરાબર? ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. ચાલો હવે આપણે ટૂંકમાં આ બધા જોઈ લઈએ. પહેલા તમને કીધું બીસી. બીસી એટલે બિફોર ક્રિસ્ટ. બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો એટલે બિફોર ક્રિસ્ટ. એની પછી છે એડી. એડી એટલે એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક છે. જો આ ગ્રીક શબ્દો છે, કયો? એનો અને ડોમિની, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ એવો થાય છે. એનો ડોમિનીનો મતલબ શું થાય? ઇન ધ યર ઓફ ગોડ એટલે કે જે વર્ષ ભગવાનનું છે એ. દાખલા તરીકે એડી 2018 એટલે કે ઈસવીસન 2018 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2018 વર્ષ. કેટલું સરળ છે, સમજાયું છે, બરાબર? તો બીસી, એડી, સીઈ. સીઈ એટલે શું હતું? કોમન એરા. અને બીસીઈ એટલે બિફોર કોમન એરા. ત્યાર પછી આપણે છેલ્લો શબ્દ કયો જોતો? બીપી, બિફોર પ્રેઝન્ટ. ચાલો, એની પછી છે શિલાલેખ. શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ, એને કહેવાય શિલાલેખ. અભિલેખને મળતો આવે છે. અભિલેખ એટલે શું હતું? અભિલેખ એટલે ધાતુ અથવા પથ્થર પર કોતરીને કરાયેલું લખાણ, એ જ રીતે શિલાલેખ છે. ત્યાર પછી ભોજપત્ર. ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા એને કહેવાય ભોજપત્ર. એની સાથે આપણે જોયું હતું તાડપત્ર, જે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેતું હતું. એવી હસ્તપ્રતોને કહેવાય તાડપત્ર. જો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓ. જો હવે આપણે ઇતિહાસ જાણવાની જે વાત હતી, ઇતિહાસ જાણવાના જે સાધનો હતા એ આપણે વિસ્તૃત રીતે સમજ્યા, એ જોયા. હવે આ સિવાય કયા કયા એવા સાધનો છે કે જેના દ્વારા ઇતિહાસ જાણી શકાય? તો એમાં તમને પહેલું આપ્યું છે અભિલેખો. અભિલેખો આપણે પહેલા હમણાં જ સમજી ગયા. ધાતુ, પથ્થર પર કોતરાયેલું લખાણ. ઇતિહાસકારો પણ આપણે હમણાં જોઈ લીધું કે જે ઇતિહાસના જે ભૂતકાળના જે બનાવો છે એનું સંશોધન કરે છે, એનું અવલોકન કરે છે, એનું અધ્યયન કરે છે, એ ઇતિહાસકારો. અને પ્રવાસ વર્ણન પોથી બનાવીને પોતાના પ્રવાસની જે કાંઈ પણ ઘટનાઓ છે એમાં લખે, એ બધા પ્રવાસીઓ કે જેના દ્વારા આપણને ઘણી બધી માહિતી મળી. આપણે ઉદાહરણ પણ એના જોયા હતા કે કયા કયા પ્રવાસીઓ આપણા ભારતમાં આવ્યા હતા. ફાહિયાન છે, યુએન શ્વાંગ છે, મેગસ્થનીસ છે, બરાબર? તો એમણે જે કાંઈ પણ લખ્યું એના દ્વારા આજે આપણને આપણા ઇતિહાસ વિશે જાણકારી મળે છે કે ખરેખર એ સમયમાં શું હતું, તે સમયના રાજાઓ કેવા હતા,
એ સમયે જે રાજાઓ વિજય મેળવતા એ રાજાઓ તામ્રપત્રો પર શું લખાવતા, એ સમયની રાણીઓ છે એ કઈ રીતે, રાણીઓ કે રાજા કઈ રીતે પોતાનો વહીવટ ચલાવતી, એ સમયની સંસ્કૃતિ કેવી હતી, એ સમયના રીત રિવાજો માન્યતાઓ કેવા હતા, એ સમયનો ખોરાક કેવો હતો, લોકો શું ખાતા હતા, એ સમયનો પોશાક, લોકોનો પોશાક કેવો હતો, શું પહેરતા હતા, આવી ખૂબ જ મહત્વની માહિતી આપણને આવા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો પરથી મળે છે, જેનો અભ્યાસ આપણે વિસ્તૃત રીતે કર્યો છે આ પાઠમાં. હવે આ બધા ભોજપત્ર છે, સિક્કાઓ છે, તાડપત્રો છે, શિલાલેખ છે, અભિલેખો છે, આ બધા જે મુખ્ય સાધનો છે કે જેના દ્વારા આપણને આપણો મોટા ભાગનો ઇતિહાસ જાણવા મળ્યો છે, અને એના કારણે જ આપણે આ પાઠ ભણીએ છીએ. કારણ કે ઇતિહાસ જાણવો આપણે પહેલાં જ જોયું હતું કે ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એ આપણા વર્તમાન સાથે કડીરૂપ છે. બરાબર, તો આવા સાધનો અત્યારે આપણને ખૂબ જ લાભદાયી નીવડ્યા છે. તો એનો અભ્યાસ કરતા એવા ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ, આર્કિયોલોજિસ્ટ, બરાબર, એ પણ એટલા જ મહત્વના છે. ચલો હવે સ્વાધ્યાય ઉપર નજર રાખીએ એટલે આપણને ખ્યાલ આવે. પહેલો જે વિકલ્પ વાળો પ્રશ્ન છે એ તો મેં તમને હોમવર્કમાં પહેલા આપી દીધો, તો બહુ સહેલા વિકલ્પો હતા. બરાબર, છતાં એક વખત હું તમને જવાબ કહી દઉં. તમે હોમવર્ક તો કરેલું જ છે, મેં જોયેલું છે. પહેલો વિકલ્પ, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? કાપડ, કાગળ, ચામડું કે ભુર્જ વૃક્ષની અંતરછાલ? કાપડ પર નહોતો લખતો, કાગળ પર નહીં, ચામડા પર નહીં, તો હિમાલયના વિસ્તારમાં જે ભુર્જ નામનું વૃક્ષ મળતું હતું એની આંતરછાલ પર લખાતી હસ્તપ્રતો એટલે શું? ભોજપત્ર, એના પર લખાણ લખતો હતો. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? જો કયો સ્ત્રોત નથી એવું કીધું છે. અભિલેખો, તો એના ઉપરથી તો આપણને ઘણું બધું જાણવા મળ્યું. અભિલેખો એટલે શું? ધાતુ અને પથ્થર પર કોતરીને લખાતા લખાણ. તામ્રપત્રો, તાંબા પર કોતરીને લખાતું લખાણ. તામ્રપત્રો પર પણ આપણને ઘણું બધું જાણવા મળ્યું. ભોજપત્રોથી પણ આપણને ઘણું બધું જાણવા મળ્યું. વાહનો, તો જવાબ આવશે વાહનો. વાહનો છે એ આપણને કોઈ પ્રકારનો ઇતિહાસ જણાવતા નથી, કારણ કે એ સમયમાં વાહનો હતા જ નહીં. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? કયા લખાણો લાંબા સમય સુધી એમને એમ લખેલા રહેશે? કાપડ પરના લખાણો, શું કાપડ છે એવું ને એવું રહે? નહીં. કાગળ પરના લખાણો, કાગળ એવા ને એવા રહેશે સારા? નહીં. વૃક્ષના પાન પર લખેલ લખાણો, તો પાંદડા પણ ક્યારેક ખરાબ થશે. જ્યારે અભિલેખો છે, અભિલેખો એટલે શું? તો કે ધાતુ અને પથ્થર પર કોતરણી કરીને લખાયેલા લખાણ. ધાતુ એવી ને એવી રહેશે, પથ્થર પણ એવા ને એવા સારા રહેશે. ત્યાર પછી બીજો પ્રશ્ન તમારે હવે લખવાનો છે. હોમવર્કમાં બીજો અને ત્રીજો બંને પ્રશ્ન લખવાના છે. બરાબર, ટૂંકમાં ઉત્તર આપો. જો આપણે એક વખત નજર ફેરવી લઈએ એટલે તમને લખવામાં સરળતા. પહેલો પ્રશ્ન છે, બીસી નો અર્થ સમજાવો. બીસી એટલે શું? તો કે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. જે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે છે એ બિફોર ક્રિસ્ટ એટલે કે જ્યારે જે વર્ષની અંદર ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ વર્ષની પહેલાના જે વર્ષો છે એ બધા બીસીમાં આવશે. બીજો પ્રશ્ન છે એડી એટલે કે એનો ડોમિની. એડી નો મતલબ એવો થશે કે બિફોર ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પછીના વર્ષો. બરાબર, જેમ કે એડી 2020 અત્યારે ચાલે છે, એનો ડોમિની. ત્રીજો પ્રશ્ન છે, ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? તો યાદ હોય તો આપણે ભણ્યા હતા પંચમાર્કના સિક્કા, અને એ કઈ રીતે બને છે એ પણ આપણે જોયું હતું કે ધાતુની ઉપર છે એ છાપ પાડવા માટે એ બીબામાં મૂકી એની ઉપર ખૂબ દબાણ આપવામાં આવે અને પંચમાર્કના સિક્કા એવી રીતે તૈયાર થાય, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવેલા છે. એટલે એ સૌથી જૂના સિક્કા છે, પંચમાર્કના સિક્કા. ચોથું, ઇતિહાસ જાણવાના સ્ત્રોત ક્યાં ક્યાં છે? તો આપણે તો આખો પાઠ જ એના વિશે ભણીએ છીએ. બરાબર, પહેલા આપણે જોયું હતું ભોજપત્રો, તાડપત્રો, તામ્રપત્રો, અભિલેખો, શિલાલેખો, પછી છાપાઓ, પ્રવાસ વર્ણનો, સિક્કાઓ. આવા ઘણા બધા સાધનોની મદદથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો આ 4 સવાલ તમારે હોમવર્કમાં લખવાના છે. ત્રીજો પ્રશ્ન જોડકાનો છે, બહુ સહેલા છે. અ વિભાગની વિગતો બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાની છે. પહેલો પ્રશ્ન છે અભિલેખો, તો આમાં એબીસીડીમાંથી કયો આવશે? હા, ઈ, ધાતુ, પથ્થર પર કોતરેલું લખાણ. બીજું છે ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષની ચાલ, તો બીજામાં આવશે સી. ત્રીજું છે તામ્રપત્ર એટલે કે ડી, તાંબાના પત્ર પર કોતરેલું લખાણ. ત્યાર પછી ચોથું છે બીસી અને પાંચમું છે એડી. બધાને યાદ છે હવે તો બીસી ને એડી. બીસી એટલે બિફોર ક્રિસ્ટ એટલે કે એ ઈસવીસન પૂર્વે, અને પાંચમું એડી એટલે બી
ઈસવીસન એનો ડોમિની ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. તો આખો પાઠ આપણે સમજી લીધો છે, બધાને યાદ રહી ગયો હશે એવી મારી આશા છે. તો હવે આપણે બીજા નહીં પણ ત્રીજા લેક્ચરમાં ફરીથી બીજો પાઠ લઈને મળીશું. બરાબર, ત્યાં સુધી આ હોમવર્ક પૂરું કરો અને તાજામાં જાર્યો. આવજો.